હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? આજે આપણે પ્રકરણ નંબર 1 ધોરણ 12 ના પ્રકરણ નંબર 1 એટલે કે વિદ્યુત ભાર અને ક્ષેત્રનું બીજું લેક્ચર લઈને આવી ગયા છે. આજે આપણે વિદ્યુત ભારના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. આજે આપણે નવો ટોપિક વિદ્યુત ભારના ગુણધર્મો સ્ટાર્ટ કરશું. આજનું નવું લેક્ચર. ઓકે, चलो बेटा. तो विद्युत भार गुणधर्मो एटले भाई विद्युत भार जे छे ए आपणे बात करी आगळना विडियो लेक्चर में ऑलरेडी आपणे भणी चूक्या छे कि विद्युत भार शुं छे, विद्युत भारना प्रकारो कया-कया छे, विद्युत भारनी एकम शुं छे, एनी मतलब राशि कई छे, विद्युत भार अदिश राशि छे, ए आपणे ऑलरेडी डिस्कशन करी चूक्या छे. एना पर सारा एवा आपणे प्रश्नो पण कर्या छे. तो आज आपणे डिस्कशन करवानी छे कि भाई विद्युत भारना गुणधर्मो शुं छे. तो एक एक गुणधर्म ने આપણે અભ્યાસ કરવાનો છે. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોસ્કોપ શું છે, ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણી શું છે, એ બધો અભ્યાસ કરી ચૂક્યા. એના ઉપર સારા એવા એમસીક્યુ પણ કર્યા છે. આજે આપણે ડિસ્કશન કરવાની છે કે વિદ્યુત ભારના ગુણધર્મોની વાત કરવાની થશે. સૌથી પહેલી વાત કે વિદ્યુત ભાર જે છે એ કઈ રાશિ છે બેટા? અદિશ રાશિ છે. અદિશ રાશિનો મતલબ શું થાય? અદિશ રાશિનો મતલબ એમ થાય કે વિદ્યુત ભાર જે છે એ વિદ્યુત ભાર દિશા કે મૂલ્ય ધરાવતો નથી, માત્ર મૂલ્ય ધરાવે છે. શું ધરાવે છે? માત્ર મૂલ્ય ધરાવે છે. એને દિશા સાથે કોઈ લેવા દેવા નથી. દિશા સાથે જેને કોઈ લેવા દેવા ના હોય એ અદિશ રાશિ થાય. બરોબર? તો વિદ્યુત ભાર મહત્વનો પહેલો ગુણધર્મ છે કે એ કઈ રાશિ છે? અદિશ રાશિ છે. બીજી વાત કે વિદ્યુત ભારનું સ્થાનાંતરણ થાય છે. આનો મતલબ શું થાય છે એને આપણે સમજીએ. ફોર એક્ઝામ્પલ, આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણીમાં આગળ ભણી ચૂક્યા. માનો કે મારી પાસે આ રેશમનું એક કાપડ છે અને આ રેશમના કાપડ સાથે હું આ એક પ્લાસ્ટિકનો સળિયો છે. આ કયો સળિયો છે? પ્લાસ્ટિકનો સળિયો. આ પ્લાસ્ટિકનો સળિયો હું આ રેશમના કાપડ સાથે ઘસું છું. તો આપણને ખબર છે કે આ પ્લાસ્ટિકનો સળિયો છે એ ઋણ વિદ્યુત ભારિત થાય છે. જ્યારે એની સાથે હું ગ્લાસનો સળિયો એટલે કે ગ્લાસ આપણે ગ્લાસ રોડ અથવા આપણે એને ગ્લાસનો સળિયો કહેવાય, કાચનો સળિયો, એને ગ્લાસનો સળિયો જ્યારે હું એની સાથે ઘસું છું તો ગ્લાસનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત થાય છે. કેમ કે ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણીના સૌથી ઉપર કોણ હોય છે? ગ્લાસ હોય છે, અને સૌથી નીચે કોણ હોય છે? પ્લાસ્ટિક હોય છે. રેશમ અને ઊન એની વચ્ચે હોય છે. હવે અહીંયા શું થાય છે એને આપણે ડિસ્કશન કરવાની છે કે જ્યારે હું પ્લાસ્ટિકનો સળિયો રેશમ સાથે ઘસું છું તો અહીંયા રેશમની અંદરના ઇલેક્ટ્રોન છે એ અહીંયા કાર્યવિધેયની વાત આવી હતી, મેં કરી હતી વાત કે ભાઈ રેશમનું કાપડ છે એનું કાર્યવિધેય ઓછું છે પ્લાસ્ટિક કરતાં, પ્લાસ્ટિકનું કાર્યવિધેય વધુ છે. એટલે ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જશે? ઓછા કાર્યવિધેયથી વધુ કાર્યવિધેય તરફ ગતિ કરે છે. તો અહીંયા પ્લાસ્ટિકનો સળિયો છે એ પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવશે કોનામાંથી? રેશમમાંથી. હવે રેશમમાંથી જ્યારે પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે તો આ રેશમ કેવું બનશે બેટા? ધન વિદ્યુત ભારિત બનશે. બરોબર કે નહીં? તો રેશમ જ્યારે હું કોની સાથે ઘસું છું બેટા? પ્લાસ્ટિકના સળિયા સાથે ઘસું છું ત્યારે એ કેવું બને છે? ધન વિદ્યુત ભારિત બને છે. એની ઓપોઝિટમાં આપણે વાત કરીએ તો માનો કે એને એ જ રેશમનું કાપડ છે, મેં કોની સાથે ઘસ્યું બેટા? ગ્લાસ એટલે કે કાચના સળિયા સાથે ઘસું છું ત્યારે કાચનો સળિયો ધન બને છે અને આ રેશમ જે છે એ રેશમ કેવું બને છે બેટા? ઋણ બને છે. રેશમ કેવું બને છે? ઋણ. કેમ કે આ જે ગ્લાસના સળિયામાંથી ઇલેક્ટ્રોન કોનામાં ટ્રાન્સફર થાય છે? રેશમના કાપડમાં ટ્રાન્સફર થાય છે. તો અહીંયા રેશમ જે છે એ ઋણ વિદ્યુત ભારિત થાય છે, જ્યારે ગ્લાસનો સળિયો છે એ ધન વિદ્યુત ભારિત થાય છે. એની ઓપોઝિટ આપણે વાત કરીએ તો પ્લાસ્ટિક ઋણ વિદ્યુત ભારિત થાય છે અને રેશમ છે એ ધન વિદ્યુત ભારિત. હવે અહીંયા ડિપેન્ડ કેમ રેશમ ધન અને ઋણ થાય છે એ કયા આધારે નક્કી કરાય છે કે આપણે કોની સાથે એને ઘસ્યો છે એના આધારે. આપણે ઓલરેડી ઇલેક્ટ્રોસ્ટેટિક શ્રેણી ભણીને આવ્યા છીએ. તો અહીંયા તમે જુઓ બેટા, અહીંયા વિદ્યુત ભારનું શું થયું છે? અહીંયા સ્થાનાંતરણ થયું છે અને સ્થાન બદલ્યું છે. અહીંયાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર આમાં થાય છે એટલે આ પદાર્થ જે છે ધન વિદ્યુત ભારિત બને છે, જ્યારે આ પદાર્થ ઋણ વિદ્યુત ભારિત બને છે. એવી રીતના ઇલેક્ટ્રોન કાચના સળિયામાંથી રેશમના કાપડમાં જાય છે તો રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભારિત બને છે, જ્યારે ગ્લાસનો સળિયો કેવો બને બેટા? ધન વિદ્યુત ભારિત બને છે. ક્લિયર અહીંયા સુધી? તો અહીંયા રિયલમાં શું થઈ રહ્યું છે? વિદ્યુત ભારનું સ્થાનાંતરણ થઈ રહ્યું છે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં. પણ બેટા આખા તંત્રની વાત કરવામાં આવે તો આખા તંત્રમાં એટલે શું કે માત્ર રેશમ અને પ્લાસ્ટિકના સળિયાની બંને પરનો જે કુલ વિદ્યુત ભાર હશે એ કુલ વિદ્યુત ભાર કેવો રહેવાનો છે? અચળ રહેવાનો છે. કુલ વિદ્યુત ભાર કેવો રહેવાનો બેટા? અચળ રહેવાનો છે. કુલ વિદ્યુત ભાર અહીંયા કેવો રહેવાનો બેટા? અચળ રહેવાનો છે. કુલ વિદ્યુત ભાર કેવો રહેશે? અચળ. है ना? કુલ વિદ્યુત ભાર કેવો રહેશે અહીંયા? અચળ.
તંત્રનો કુલ વિદ્યુતભારની વાત આવે ને તો ભાઈ અહીંયાથી આ ઇલેક્ટ્રોન જે છે ધનમાંથી ઋણમાં એટલે કે પ્લાસ્ટિકના સળિયામાં રેશમમાંથી પ્લાસ્ટિકના સળિયામાં જાય છે તો આખા તંત્રનો કુલ વિદ્યુતભાર તો થોડો બદલાય છે. કેમ કે જેટલો આ ધન વિદ્યુતભારિત થાય છે એટલો જ આ ઋણ વિદ્યુતભારિત થઈ જશે. તો અહીંયા કુલ વિદ્યુતભારમાં કોઈ ફેરફાર થતો નથી. સેમ ટુ સેમ અહીંયા પણ થશે. કુલ વિદ્યુતભારમાં કોઈ ફેરફાર થતો નથી. ચલો નેક્સ્ટ આપણે ગુણધર્મની વાત કરીએ. ફટાફટ તમે નોટ ડાઉન કરતા રહેજો અને લખતા જજો. સાથે વિડીયોને પોઝ કરીને લખતા જજો. વિદ્યુતભાર હંમેશા દળ સાથે આવે છે. આનો મતલબ શું થયો? અગેન આપણે એનું એ જ ઉદાહરણ લેશું. બેટા માનો કે મેં પ્લાસ્ટિકનો સળિયો લીધો છે. આ પ્લાસ્ટિકનો સળિયો છે. કયો સળિયો છે? પ્લાસ્ટિકનો સળિયો. આ પ્લાસ્ટિકનો જે સળિયો છે આ પ્લાસ્ટિકના સળિયાને મેં કોની સાથે ઘસ્યો છે તો કે રેશમ સાથે ઘસવામાં આવે છે. તમે ઊન સાથે પણ ઘસી શકો છો, બરોબર? રેશમ સાથે ઘસવામાં આવે છે. તો આપણે અનુભવ્યું કે હમણાં આપણે ડિસ્કશન કરી કે રેશમનો સળિયો ધન વિદ્યુતભારિત બને, રેશમનું કાપડ ધન વિદ્યુતભારિત બને છે. રેશમનો સળિયો નહીં, રેશમનું કાપડ ધન વિદ્યુતભારિત બને છે. જ્યારે પ્લાસ્ટિકનો સળિયો બેટા કેવો બને છે? ઋણ વિદ્યુતભારિત બને છે. તો આપણને ખબર છે કે શું થઈ, અહીંયા ઘટના શું ઘટી છે? ઇલેક્ટ્રોન અહીંયાથી ટ્રાન્સફર થાય છે પ્લાસ્ટિકના સળિયામાં. માનો કે અહીંયાથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. ઇલેક્ટ્રોન શું થાય છે? સ્થાનાંતરિત થાય છે, ટ્રાન્સફર થાય છે. તો ઇલેક્ટ્રોનનું કંઈક દળ છે કે નહીં બેટા? ઇલેક્ટ્રોનનું કંઈક દળ છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું આપ્યું છે બેટા? 9.11 × 10⁻31 kg. આપણને બધાને ખબર છે. જો ઇલેક્ટ્રોનનું દળ હોય તો ઇલેક્ટ્રોન જ્યારે અહીંયાથી અહીંયા ટ્રાન્સફર થાય છે ત્યારે બેટા આટલું દળ પણ આમાં ટ્રાન્સફર થયું કે ના થયું? થયું બેટા. મતલબ આનું અને આના પર માનો કે વિદ્યુતભાર આવે છે તો આનું દળ જે છે એ દળમાં શું થાય છે? વધારો થાય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે પ્લાસ્ટિકનો સળિયો જે ઇલેક્ટ્રોન મેળવે છે, જે ઇલેક્ટ્રોન મેળવે એ બેટા કેવો બને છે? વધુ દળ ધરાવતો બને છે. એનું દળ શું થાય છે? વધે છે. એટલે કે જે ધન વિદ્યુતભારિત સળિયો છે એ ધન વિદ્યુતભારિત સળિયાનું ઋણ વિદ્યુતભારિત સળિયો છે એ ઋણ વિદ્યુતભારિત સળિયાનું દળ જે છે એ દળ બેટા શું થશે? વધશે કે ઘટશે? ઋણ વિદ્યુતભારિત સળિયાનું દળ વધશે. ક્લિયર અહીંયા સુધી? એવી રીતના આપણે માનો કે અહીંયા ગ્લાસનો સળિયો છે, ગ્લાસનો સળિયો ઊન સાથે ઘસવામાં આવે તો ગ્લાસનો સળિયો ધન વિદ્યુતભારિત બને છે. જ્યારે ઊન કે રેશમ જે છે એ ઋણ વિદ્યુતભારિત બને છે. તો અહીંયા ઇલેક્ટ્રોન શું કરે છે? અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે. પ્લાસ્ટિકનો સળિયો શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે. અહીંયા ગ્લાસનો સળિયો શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન કેટલા ગુમાવે છે તો એ ડિપેન્ડ કરે છે કેટલો વિદ્યુતભાર અહીંયા ટ્રાન્સફર થાય છે એના પર. ઓકે, વિદ્યુતભારના ક્વોન્ટિફિકરણમાં આપણે ડિસ્કશન કરશું. તો અહીંયા કેટલું દળ એ ગુમાવે છે? 9.11. એક ઇલેક્ટ્રોન ગુમાવવાની સાથે કેટલું દળ ગુમાવે છે? 9.11 × 10⁻31 kg જેટલું દળ ગુમાવે છે. તો આનું દળ જે છે એ પદાર્થનું દળ શું થશે બેટા? ઘટશે. કોનું દળ ઘટશે? પદાર્થનું દળ ઘટશે. એટલે કે જે ઋણ વિદ્યુતભારિત થાય છે, અહીંયા આપણે જોયું કે પ્લાસ્ટિકના સળિયો ઋણ વિદ્યુતભારિત થાય છે, જ્યારે કાચનો સળિયો જે છે એ ધન વિદ્યુતભારિત થાય છે. તો અહીંયા ઋણ વિદ્યુતભારિત થાય છે એ પ્લાસ્ટિકનો સળિયો છે એનું દળ શું થાય છે? વધે છે. અને જે ધન વિદ્યુતભારિત થાય છે એનું દળ શું થાય છે? ઘટે છે. સાદી ભાષામાં તમારે યાદ રાખવું હોય તો તમે યાદ રાખી શકો છો નોટ કરીને કે ધન વિદ્યુતભારિત જે પદાર્થ થાય એનું દળ શું થાય બેટા? ઘટે. અને જે પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય એનું દળ શું થશે બેટા? વધશે. ખ્યાલ આવી ગયો બેટા? જે પદાર્થ ઋણ વિદ્યુતભારિત થાય છે એના દળમાં વધારો થશે, હે ને? જે ઋણ વિદ્યુતભારિત થાય છે એના દળમાં વધારો થશે, જ્યારે જે ધન વિદ્યુતભારિત થાય છે એના દળમાં ઘટાડો થાય છે. કેમ આવું થાય છે? કેમ કે જ્યારે પ્લાસ્ટિકને રેશમ કે ઊન સાથે ઘસવામાં આવે છે ત્યારે એ ઇલેક્ટ્રોન મેળવે છે, જ્યારે રેશમ ઇલેક્ટ્રોન ગુમાવે છે. તો જે ગુમાવે છે એનું દળ ગુમાય છે એટલે કે ઓછું થાય છે, અને જે મેળવે છે એનું દળ વધે છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જે પદાર્થ ઋણ વિદ્યુતભારિત હોય ને એનું જે પદાર્થ ઋણ વિદ્યુતભારિત હોય છે એના દળ કરતાં ધન વિદ્યુતભારિત પદાર્થનું દળ ઓછું હોય. ઋણ વિદ્યુતભારિત પદાર્થનું દળ વધુ હોય, ધન વિદ્યુતભારિત પદાર્થનું દળ કેવું હોય છે બેટા? ધનનું ઓછું હોય છે, ઋણનું વધુ હોય છે. ક્લિયર અહીંયા સુધી? તો વિદ્યુતભાર કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભાર આવે છે. માનો કે મારી પાસે તટસ્થ છે, કોઈ પદાર્થ કેવો છે? તટસ્થ છે. આ ઊનનું કાપડ છે અને અહીંયા મારી પાસે એક સળિયો છે.
ઓકે, હવે આ સળિયાને કાચનો સળિયો છે. કયો સળિયો છે બેટા? કાચનો સળિયો. કાચનો સળિયો છે એને મેં આની સાથે શું કર્યું છે? રબ કર્યું છે, ઘસ્યો છે. આની સાથે ઘસવાથી ઊન જે છે, કાચનો સળિયો છે, આ ઊન છે એ ઋણ વિદ્યુતભારિત બને છે અને કાચનો સળિયો છે એ ધન વિદ્યુતભારિત બને છે. તો આનું દળ બેટા શું થાય છે? ઘટે. આનું દળ શું થાય? ઘટે. કેમ કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે ને આને ઇલેક્ટ્રોન મેળવ્યા છે, તો આનું દળ શું થશે બેટા? વધશે. એના પહેલા બંનેનું દળ કેવું હતું? અને બંનેનું દળ એટલે બંનેનું દળ ઇન ધ સેન્સ કે એના પહેલા વિદ્યુત ભારણ પહેલા એટલે કે પદાર્થ જ્યારે વિદ્યુત ભારિત નહોતો ત્યારે બંનેના દળ જે હશે એ હશે જ, પણ અહીંયા ધન વિદ્યુત ભારિત થવાથી દળ ઘટશે અને જે ઋણ વિદ્યુત ભારિત થવાથી દળ વધશે. ક્લિયર છે સુધી? મતલબ વિદ્યુત કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત થાય છે તો એના દળમાં વધારો કે ઘટાડો થાય છે. કોના પર ડિપેન્ડ કરે છે કે પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય છે કે ઋણ વિદ્યુત ભારિત કે ધન વિદ્યુત ભારિત થાય છે, એના પર ડિપેન્ડ કરે છે. જો પદાર્થ ધન વિદ્યુત ભારિત થાય છે તો એનું દળ ઘટે છે, જો પદાર્થ ઋણ વિદ્યુત ભારિત થાય છે તો એનું દળ વધે છે. જે તમારે આ બાબત ખૂબ જ ધ્યાનમાં રાખવાની છે. લખી નાખો ફટાફટ, ત્યારબાદ આપણે ડિસ્કશન કરીએ એના પછીના નવા ગુણધર્મની. ચલો બેટા, નેક્સ્ટ ગુણધર્મ છે કે ભાઈ વિદ્યુત ભારોનો આનુષાંગિક સરવાળો થાય છે. આનુષાંગિક એટલે બેટા એલ્જેબ્રિક, હે ને? એલ્જેબ્રિક સરવાળો થાય છે. આનુષાંગિક સરવાળો એટલે એલ્જેબ્રિક. એલ્જેબ્રિક એટલે શું બેટા? જે ધન હોય એને ધન લેવાનું ને ઋણ હોય એને ઋણ લેવાનું. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે કોઈ પદાર્થ છે અને આ પદાર્થની અંદર એક ધન વિદ્યુત ભાર ને મતલબ અલગ અલગ વિદ્યુત ભારો આપણને આપ્યા છે. પ્લસ ક્યુ આપ્યું છે, માઇનસ ક્યુ આપ્યું છે, +3 આપ્યું છે, -2 આપ્યું છે, +2 આપ્યું છે, -1 આપ્યું છે. આવી રીતના વિદ્યુત ભાર આપી દીધા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આખા પદાર્થનો કુલ વિદ્યુત ભાર જો મારે શોધવો હોય તો કુલ વિદ્યુત ભાર મને કેટલો મળશે? તો ત્યાં જે સરવાળો થવાનો છે કુલ વિદ્યુત ભારોનો એ કઈ રીતના થવાનો છે? આનુષાંગિક સરવાળો થવાનો છે. આનુષાંગિક સરવાળો એટલે Q1 plus Q2 plus Q3 plus so on Qn. હવે Q1 અહીંયા આપણે માનો કે કેટલું આપ્યું છે? +Q આપ્યું છે તો એને એઝ ઇટ ઇઝ +Q લો, પ્લસ આ માઇનસ આપ્યું છે તો એને એઝ ઇટ ઇઝ -Q લો. બરોબર? આપણે સરવાળો જ કરવાનો છે પણ આને શેમાં રાખવાના છે? બ્રેકેટમાં રાખવાના છે, કૌંસમાં રાખવાના છે. +3Q +3Q પ્લસ -2Q પ્લસ है ना -2Q આવી ગયું, +2Q અને -1Q. ક્લિયર? હવે આનો સરવાળો કરશું આપણે, એને આનો સરવાળો કરશું તો અહીંયા આની સાથે આ ઉડી જશે, વધશે શું? અહીંયા 1, આ માઇનસ છે હે ને, આ પ્લસ -1Q, આ 1Q છે, માઇનસ છે, માઇનસ ને માઇનસ, આ માઇનસ કિલો 3 આની સાથે ઉડી જશે તો વધશે શું? આપણી પાસે 2Q વધશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, આની સાથે ઉડી જશે, આ માઇનસ છે, આ માઇનસ છે એટલે 3 થઈ જશે, પ્લસ 3 એટલે આ ઉડી જશે, વધશે શું? +Q. એટલે કુલ વિદ્યુત ભાર આપણને કેટલો મળશે? +Q મળશે. તો અહીંયા જે વિદ્યુત ભારોનો સરવાળો છે એ સરવાળો કેવો થાય છે? આનુષાંગિક સરવાળો, એલ્જેબ્રિક સરવાળો થાય છે. તો પદાર્થમાં રહેલા જે વિદ્યુત ભારો છે એનો સરવાળો, જે ધન હોય એને ધન લેવાના અને ઋણ હોય એને ઋણ લેવાના, એને આનુષાંગિક સરવાળો કહેવાય. આનુષાંગિક સરવાળો થાય છે. ક્લિયર અહીંયા સુધી? ચલો ફટાફટ આના ઉપર એક સરસ મજાનો પ્રશ્ન લઈ લઈએ, જોઈ લો તમે. ઓકે, ચલો બેટા, નેક્સ્ટ પ્રશ્ન આપણને આપી દીધો છે કે ભાઈ આકૃતિમાં દર્શાવેલ તંત્રનો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો હશે શોધો. ચલો ફટાફટ શોધવાનું છે. જો તમને મેં એલ્જેબ્રિક સમેશન કીધું તો હે ને, સમેશન ઓફ Q બરાબર શું થશે? Q1 + Q2 + Q3 + so on Qn. આપણે ઓલરેડી ડિસ્કશન કર્યું. હવે તમે જુઓ બેટા, Q1 અહીંયા કેટલું આપ્યું છે? Q1 બરાબર 2C આપ્યું છે. તો અહીંયા 2C છે, 2 કુલમ છે તો હું 2C ડાયરેક્ટ લખી દઉં, પ્લસ અહીંયા Q2 કેટલો આપ્યો છે? -4C. તો અહીંયા -4C લખવું પડશે, પ્લસ 8C હે ને, 8C પ્લસ આ કેટલું આપ્યું છે? -6C. તો તમે જુઓ અહીંયા પ્લસ કેટલો છે? 8 + 2 એટલે 10 ને -4 -6 એટલે થઈ જશે -10. તો ટોટલ શું આવશે? 10 કુલમ -10 કુલમ બરાબર 0. આપણો જવાબ શું આવશે? C. 0 વિલ બી ધ રાઈટ આન્સર. ક્લિયર અહીંયા સુધી? ચલો લખી નાખો ફટાફટ, ત્યારબાદ આપણે આગળની થિયરીની ડિસ્કશન કરીએ. ઓકે, ચલો બેટા, નેક્સ્ટ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. ખૂબ જ મહત્વનો ભાગ છે આ.
ઓકે, વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. આપણે વાત કરી કે દળનું સંરક્ષણ નથી થતું, પણ વિદ્યુત ભારનું શું થાય છે બેટા? અહીંયા સંરક્ષણ થાય છે. વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે શું, એની આપણે જનરલ જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા આપણે ધ્યાનમાં રાખશું કે અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભાર હંમેશા અચળ રહે છે. અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભાર હંમેશા અચળ રહે છે. આનો મતલબ એવો નથી કે વિદ્યુત ભાર બનતો નથી કે નાશ પામતો નથી. આનો મતલબ એવો નથી કે વિદ્યુતભાર બનતો નથી કે નાશ પામતો નથી. અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. એનો મતલબ એમ નથી કે વિદ્યુતભાર બનતો નથી કે નાશ પામતો નથી. વિદ્યુતભાર બંને પણ છે અને વિદ્યુતભાર નાશ પણ પામે છે. પણ વિદ્યુતભાર જ્યારે બને છે ત્યારે એ હંમેશા જોડમાં બને છે અને નાશ પામે છે ત્યારે પણ જોડમાં નાશ પામે છે. એને આપણે ડિસ્કશન કરવાની છે. એના માટે આપણી પાસે બે ટોપિક છે, પેર પ્રોડક્શન અને પેર એનિહિલેશન. આ બે પોઈન્ટ જે છે એ આપણે સમજવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલી વાત કરીએ, મેં વાત કરી કે વિદ્યુતભાર એકલો ક્યારે બનતો નથી કે એકલો નાશ પામતો નથી. એવી જ રીતના વિદ્યુતભાર હંમેશા જોડમાં બને છે અને જોડમાં જ નાશ પામે છે. હવે સમજાવું કઈ રીતના. માનો કે આપણી પાસે આ ફોટોન છે, બરોબર, અને ફોટોનની ઉર્જા કેટલી હોય બેટા? hf જેટલી ઉર્જા હોય છે. આ ફોટોન કોઈ ન્યુક્લિયસ સાથે અથડાવવામાં આવે છે. જ્યારે ન્યુક્લિયસ સાથે અથડાવવામાં આવે છે ત્યારે અહીંયાથી બે પાર્ટિકલ્સ જુદા પડે છે, બે પરમાણુ મતલબ બે કણ જુદા પડે છે. એકને આપણે પોઝિટ્રોન કહીએ છીએ, હે, પોઝિટ્રોન, બરોબર, ને એકને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. બે પાર્ટિકલ જુદા પડે છે, એક પોઝિટ્રોન જેનો ચાર્જ +e હોય ને એક ઇલેક્ટ્રોન જેનો ચાર્જ કેટલો હોય? +e. ફોટોન છે એ આપણને ખબર છે કે ફોટોન પરનો કુલ વિદ્યુતભાર કેવો હોય બેટા? 0 હોય. જ્યારે એ ફોટોન ન્યુક્લિયસ સાથે અથડાય છે ત્યારે ન્યુક્લિયસમાંથી બે પાર્ટિકલ, બે કણ આપણને જોવા મળે છે. એક પોઝિટ્રોન જે +e ચાર્જ ધરાવે છે અને એક ઇલેક્ટ્રોન જે -e ચાર્જ ધરાવે છે. તો આનો કુલ ચાર્જ કેટલો થયો? +e -e બરાબર 0. તો અહીંયા તમે જોઈ શકો છો બે કણ, બે અહીંયા ઇલેક્ટ્રોન પ્રોડક્શન થાય છે. ઇલેક્ટ્રોનનું એટલે કે વિદ્યુતભાર ડેવલપ થાય છે, વિદ્યુતભાર જોડમાં બને છે, પણ એનો કુલ વિદ્યુતભાર અહીંયા કેવો છે? 0 છે. અને અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. એટલે જેટલો શરૂઆતમાં હતો એટલો જ અંતિમમાં વિદ્યુતભાર છે અહીંયા. ઓકે, ફોટોનનો વિદ્યુતભાર 0 હોય અને જ્યારે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર, આપણે આખા તંત્રનો કુલ વિદ્યુતભાર લેશું તો એ પણ કેવો મળવાનો છે? આપણને 0 મળવાનો છે. એવી રીતના પેર એનિહિલેશનની વાત કરીએ તો પેર એનિહિલેશન એટલે શું? જ્યારે આ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનને જોડી દેવામાં આવે ત્યારે બે ફોટોન આપણને જોવા મળે છે. અને આ જે બે ફોટોન જોવા મળે છે તો અહીંયા તમે જુઓ બેટા, અહીંયા તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો છે? 0 છે. કેમ કે આનો +e ચાર્જ છે અને આનો -e, બંનેનો સરવાળો કરશો તો +e - e = 0 થશે. જ્યારે અહીંયા આ ફોટોન ડેવલપ થાય છે એનો તો કુલ વિદ્યુતભાર આપણે ખબર છે કે 0 જ હોય છે. એટલે કે પહેલા અને પછી, તંત્રનો પહેલા અને પછીનો વિદ્યુતભાર કેવો રહે છે? અહીંયા સમાન રહે છે, અચળ રહે છે. ક્લિયર અહીંયા સુધી? જો બેટા, અલગ કરેલા તંત્રમાં વિદ્યુતભાર જે કહેવાય કે એ હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. એનો મતલબ એમ નથી કે વિદ્યુતભાર બનતો નથી કે નાશ પામતોય નથી, અને વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે તો વિદ્યુતભાર બનતોય નથી, નાશ પામતોય નથી, એવું નથી. વિદ્યુતભાર બને પણ છે ને નાશ પણ પામે છે, પણ વિદ્યુતભાર જોડમાં બને છે અને જોડમાં નાશ પામે છે, જેને આપણે પેર પ્રોડક્શન અને પેર એનિહિલેશન દ્વારા સમજ્યા. ચલો બેટા, એના પછી આપણે નેક્સ્ટ વાત કરવાની છે, નેક્સ્ટ થિયરીની ડિસ્કશન આપણે કરશું. ચલો બેટા, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. ક્વોન્ટમીકરણ એટલે ફિક્સ્ડ અમાઉન્ટમાં જોડી નાખવું, હે ને. ક્વોન્ટાઇઝેશન એટલે ફિક્સ્ડ અમાઉન્ટમાં ડિસ્ક્રીટ અલગ અલગ જુદા જુદા ભાગને ફિક્સ્ડ અમાઉન્ટમાં આપણે સમજવા. ઓકે, કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર એ હંમેશા પદાર્થમાં રહેલા મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક. મૂળભૂત વિદ્યુતભાર એટલે શું બેટા? તો ઇલેક્ટ્રોન પરનો નાનામાં નાનો વિદ્યુતભાર જે છે એને આપણે મૂળભૂત વિદ્યુતભાર કહીએ છીએ અને એનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ જેટલું છે એ આપણને ખબર છે. મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંક જેટલો હોય છે. તો આનું સૂત્ર કેવું બનશે? માનો કે કોઈ પદાર્થ છે એના પરનો કુલ વિદ્યુતભાર Q બરાબર n × E થશે. E શું છે? અહીંયા મૂળભૂત વિદ્યુતભાર છે, અને E શું છે? અહીંયા મૂળભૂત વિદ્યુતભાર છે, અને n શું છે? પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, તો આપણે અહીંયા લખશું, જ્યાં Q શું છે બેટા? પદાર્થ પરનો વિદ્યુતભાર, પદાર્થ પરનો વિદ્યુતભાર. n શું છે બેટા? પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. ઓકે,
એ શું છે? અપૂર્ણાંક નથી, પૂર્ણાંક છે, આ વાત ધ્યાન રાખજો. એ શું છે? તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોન અથવા મૂળભૂત વિદ્યુત ભાર કહીએ ને આપણે. મેં મૂળભૂત વિદ્યુત ભારને વ્યાખ્યાયિત કરાવી તો મને કીધું કે મૂળભૂત વિદ્યુત ભાર એટલે શું? મૂળભૂત વિદ્યુત ભાર ઇઝ નથિંગ બટ ઇલેક્ટ્રોન પર રહેલો નાનામાં નાનો વિદ્યુત ભાર. ઓકે, ચાર્જ. ઓકે, તો ઇલેક્ટ્રોન એ જે છે એ શું છે? મૂળભૂત વિદ્યુત ભાર છે. અને મૂળભૂત વિદ્યુત ભાર. ક્લિયર અહીંયા સુધી? તો આ સૂત્રના આધારે ઘણા બધા એમસીક્યુ બને છે જે આપણે ડિસ્કશન કરવાના છે. ઓકે, ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે આગળ ડિસ્કશન કરીએ. ચલો બેટા, તો હવે આવી ગયો છે પ્રશ્ન. સરસ મજાનો પ્રશ્ન છે. પ્રશ્ન વિશે આપણે ડિસ્કશન કરવાની છે કે કુદરતમાં કોઈ પણ તંત્ર પરના વિદ્યુત ભારનું મૂલ્ય હંમેશા કેવું હોય? તો પેલા ઓપ્શન જોઈએ કે એનું મૂલ્ય શૂન્ય હોય. જોઈએ બીજો ઓપ્શન વાંચી લઈએ. મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંક જેટલું હોય છે. તો આપણે હાલ જ ડિસ્કશન કરી કે કોઈ કુદરતમાં મળી આવતા કોઈ પણ તંત્ર પરના વિદ્યુત ભારનું મૂલ્ય હંમેશા મૂળભૂત વિદ્યુત ભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. બે ઓપ્શન છે, વાંચી લઈએ. મૂળભૂત વિદ્યુત ભારના વર્ગ જેટલું હોય છે, ખોટું. મૂળભૂત વિદ્યુત ભારના અર્ધપૂર્ણ ગુણાંક જેટલું હોય છે, આ પણ ખોટું. સો બી વિલ બી ધ રાઈટ આન્સર. આ જે પ્રશ્ન છે, આ પ્રશ્ન છે એ શેના પરથી બનેલો છે? તો વિદ્યુત ભારના ક્વોન્ટમીકરણના પરથી બનેલો છે, એના વ્યાખ્યા પરથી બનેલો છે. ક્લિયર અહીંયા સુધી? ચલો, ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે, બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે કે 1 કુલમ વિદ્યુત ભારમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? ભાઈ n ઇલેક્ટ્રોનની સંખ્યા, n પૂર્ણાંક સંખ્યા છે, એ શું દર્શાવે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. તો આપણી પાસે શું આપેલું છે? વિદ્યુત ભાર આપ્યો છે, q આપી દીધો છે. q કેટલો આપ્યો બેટા? 1 કુલમ. બરોબર. તમને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની વાત કરી છે અને e નું મૂલ્ય તમને ખબર છે 1.6 × 10⁻⁹ કુલમ હોય છે. તો આપણે અહીંયા કઈ રીતના શોધશું બેટા? q બરાબર આપણી પાસે સૂત્ર શું છે? ne. બરોબર ને? q બરાબર સૂત્ર શું છે? ne. તો n બરાબર શું થશે બેટા? q ભાગ્યા e થાય કે ના થાય? q નું મૂલ્ય કેટલું આપ્યું બેટા? 1 કુલમ. અને e નું મૂલ્ય કેટલું આપ્યું બેટા? 1.6 × 10⁻⁹ કુલમ. આને સોલ્વ કરશું બેટા તો આ 6.25 × 10⁸ જેટલો જવાબ આવશે. જો ક્યાંય આવે છે આન્સર? આ તો ક્યારેય શક્ય નથી. ઓકે, આ પણ ક્યારેય શક્ય નથી કેમ કે 1/1.6 × 10⁻⁹ આ ક્યારેય ન બની શકે કેમ કે 1/1.6 ને 1/1.6. આને સોલ્વ કરશું તો આવી રીતના સોલ્વ થશે. પોઈન્ટ ઉપર જશે એટલે 10 થશે. 10/16 × 10⁻⁹. આને સોલ્વ કરશો તો એક ચિહ્ન એક બિંદુ અહીંયાથી આગળ લાવીએ તો 100/16 × 10.18 થઈ જશે. અને આને ફર્ધર સોલ્વ કરશું તો 100/16 એટલે 6.25 મળે છે. સોલ્વ કરશો તો જવાબ આવી જશે 6.25 × 10⁸. લખી નાખો ફટાફટ. ત્યારબાદ હે ને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, આપેલ વિગત ખાસ ધ્યાનમાં શું આપ્યું છે, શું શોધવાનું છે અને શું આપણી પાસે માહિતી છે. ઓકે, ત્યારબાદ આગળ વધશું આપણે. એના પછીનો પ્રશ્ન લઈએ. ચલો બેટા, બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે કે નીચેનામાંથી કયો વીજભાર અસ્તિત્વ ધરાવી ન શકે? નીચેનામાંથી કયો વીજભાર અસ્તિત્વ ધરાવી ન શકે? જો આના માટે છે ને ટ્રાયલ એન્ડ એરર નહીં, પણ આપણે દરેક પ્રશ્નમાં જોવું પડશે કે શું આ જવાબ આવી શકે. આમ તો હું તમને પછી શોર્ટ ટ્રીક કહું છું, પણ અત્યારે કેલ્ક્યુલેશન કરાવું. પહેલો ઓપ્શન જે છે એ પહેલા ઓપ્શનમાં વિદ્યુત ભાર આપણને કેટલો આવે? અસ્તિત્વ ધરાવી ન શકે. અસ્તિત્વ ધરાવી ન શકે માટે મારી પાસે કન્ડિશન શું હોવી જોઈએ એ હું તમને ડિસ્કશન કરી દઉં કે ભાઈ અહીંયા આપણે વાત કરી હતી. શેની વાત કરી હતી? કે ભાઈ n જે છે ને એ n હંમેશા પૂર્ણાંક સંખ્યામાં મને મળવું જોઈએ. કઈ સંખ્યામાં? પૂર્ણાંક સંખ્યામાં મળવું જોઈએ. જો n અપૂર્ણાંકમાં મળે, શેમાં? અપૂર્ણાંકમાં મળે. જો n અપૂર્ણાંકમાં મળે તો આ અસ્તિત્વ ધરાવી શકશે નહીં. હવે આમાં 4 ઓપ્શન આપ્યા છે, એ 4માં કોનામાં અપૂર્ણાંકમાં મળે છે એ જોવાનું રહ્યું. તો ચલો ફટાફટ આપણે ડિસ્કશન કરીએ અપૂર્ણાંક સંખ્યાની કન્ડિશન. પહેલાની વાત કરીએ તો n બરાબર બેટા શું થાય? q ભાગ્યા e. એને 4.8 × 10⁻⁹ ભાગ્યા 1.6 × 10⁻⁹ કટ થઈ જશે. આની સાથે પોઈન્ટ કટ થશે એટલે 48/16. 48/16 એટલે 16 * 3 આવે છે. કેવી સંખ્યા આવે છે? પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા. એનો મતલબ એમ થયો કે જો આ પૂર્ણાંક સંખ્યા છે તો આ અસ્તિત્વ ધરાવી શકશે.
ક્લિયર બેટા? અસ્તિત્વ ધરાવી શકે નહીં, ન શબ્દ આપ્યો છે. ઓકે, એટલે આ તો અસ્તિત્વ ધરાવે છે. ચલો બીજું ઓપ્શન જોઈ લઈએ. એ 12.8 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. સૂત્રમાં હું આનું આ જ લગાવું છું, જસ્ટ ડાયરેક્ટ વેલ્યુ લખું છું. ઓકે, તો આને તમે સોલ્વ કરશો, આની સાથે આ કટ થઈ જશે. ઓકે, આની સાથે આ કટ થઈ જશે તો 128 ભાગ્યા 16. 128 ભાગ્યા 16 ક્યારે મળે? જ્યારે હે ને 16 × 8 128. તો આ થશે મતલબ આ પણ કેવી સંખ્યા મળી આપણને? પૂર્ણાંક સંખ્યા મળી. જો આ પૂર્ણાંક સંખ્યા હોય તો પૂર્ણાંક સંખ્યામાં વિદ્યુતભાર આ અસ્તિત્વ ધરાવી શકે છે. સો આ પણ જવાબ નથી, આ પણ જવાબ નથી. સી ની વાત કરી લઈએ બેટા. 8 ગુણ્યા 10⁻18 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. ઓકે, આને સોલ્વ કરશું તો બેટા આ 1.6 જે છે આમાંથી આ પોઈન્ટ આ બાજુ લઈએ, આ પોઈન્ટ આની સાથે ઉપર જશે તો 80 થઈ જશે, બરોબર? અને સોલ્વ કરશું તો જવાબ શું આવશે? 18 × 5 ને 5 ને 1 આની સાથે એડ થશે એટલે 50 આવશે. કેટલો જવાબ આવશે બેટા? 50 આવશે. તો આ પણ કેવી સંખ્યા મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. કેવી સંખ્યા મળે છે? પૂર્ણાંક સંખ્યા મળે છે. તો આ પણ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, ધરાવે છે. તો વધ્યું કોણ? ડી અસ્તિત્વ નહીં ધરાવે. સિમ્પલ. ખ્યાલ આવ્યો કે નહીં? પછી વધ્યું છે એને સોલ્વ કરવાની જરૂર નથી. છતાં તમને એવું લાગતું હોય કે ના સાહેબ સોલ્વ કરવું છે તો n = Q/E. ક્યુનું મૂલ્ય 2.4 ગુણ્યા 10⁻19 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻19. -19 કટ થશે. 24 ભાગ્યા 16 કરશો, 24 ભાગ્યા 16 કરશો તો 1.5 જવાબ આવશે. જે કેવી સંખ્યા છે બેટા? અપૂર્ણાંક સંખ્યા છે. અને જો અપૂર્ણાંક સંખ્યામાં n નું મૂલ્ય આવે તો અપૂર્ણાંક સંખ્યામાં જો n નું મૂલ્ય આવે તો એ વિદ્યુતભાર ક્યારેય અસ્તિત્વ ધરાવી શકશે નહીં. અપૂર્ણાંક ન હોવું જોઈએ. n નું મૂલ્ય હંમેશા કેવું હોવું જોઈએ? પૂર્ણાંક જ હોવું જોઈએ. તો જ આ વિદ્યુતભાર જે છે એ અસ્તિત્વ ધરાવી શકે. ચલો ફટાફટ લખી નાખો, ત્યારબાદ આગળ ડિસ્કશન કરીએ. હા, મેં તમને આની શોર્ટ ટ્રીક કીધી હતી. તમને જો 16 નો ઘડિયો આવડે ને તો આ બધું આવડી જશે. 16 × 48, 16 × 8 128, 16 × 50 80. 16 ના ઘડિયામાં ક્યાંય 24 આવે છે? નથી આવતું. તો આ જવાબ નથી આવતો. 16 નો ઘડિયો આવડતો હશે તો તમે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કર્યા વગર ડાયરેક્ટ જવાબ લખી શકશો કે ભાઈ પૂર્ણાંક શેમાં મળશે અને અપૂર્ણાંક શેમાં મળશે. લખી નાખો બેટા. ચલો એના પછીનો પ્રશ્ન બહુ મસ્ત પ્રશ્ન આપી દીધો છે કે 4 પ્રોટોન તથા 6 ઇલેક્ટ્રોન ધરાવતા તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? આપણે વાત કરીએ કુલ વિદ્યુતભારની તો Q બરાબર શું થાય બેટા? Ne. પણ અહીંયા તમને શું કીધું છે? 4 પ્રોટોન છે, મતલબ ફોર n હે ને, ફોર પ્રોટોન છે એટલે +E પ્લસ 6 - E. લખાય કે ન લખાય? ચાર્જ બંને પરનો કેવો રહેવાનો? સમાન રહેવાનો કે નહીં? એક ધન હશે ને એક ઋણ હશે, મૂલ્ય તો સમાન રહેવાનું ને. તો અહીંયા તમે 4 + 6, ઓકે, E ને કોમન લઈ લો બહાર. ઓકે, E ને કોમન લઈ લો બહાર, અથવા કોમન નથી લેતા અત્યારે આપણે જસ્ટ મૂલ્ય આ ઋણ ચિહ્ન આની સાથે આપી દઈશું અને કોમન E ને બહાર લઈ લઈએ તો 4 - 6 × E થાય કે ના થાય? ઓકે, મેં શું કર્યું છે? આ જે ઋણ ચિહ્ન છે આને આપી દીધું છે ને 6 જે છે 4 - 6 એટલે આ કેટલું થશે? -2 × E है ना, -2 × E. तो -2 गुण્યા 1.6 गुण્યા 10⁻19. ओके, 16 × 2 = 32 तो -3.2 गुण્યા 10⁻19. So what will be the answer? ઓકે, તમે જોઈ શકો છો કે 4 પ્રોટોન છે, 6 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે તો જવાબ મારો ઋણ જ આવવો જોઈએ. એટલે આ બે જવાબ આવવાની શક્યતા તો 0 જ છે, બરોબર? વધ્યા કોણ? ઓપ્શન A અને C. A અને C માટે કેલ્ક્યુલેશન થોડું કરવાનું છે. કેલ્ક્યુલેશન કરશો તો તમે જોઈ શકો છો કે ભાઈ 6 - 4 એટલે 2 ઇલેક્ટ્રોન વધ્યા. 2 ઇલેક્ટ્રોન વધ્યા છે, વધારાના ઇલેક્ટ્રોન છે 2. તો 2 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન પરનો ચાર્જ 1.6 ગુણ્યા 10⁻19 હોય તો 2 ઇલેક્ટ્રોન પરનો કેટલો થાય? તો 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા 2 એટલે -3.2 ગુણ્યા 10⁻19. ક્લિયર અહીંયા સુધી? ચલો ફટાફટ લખી નાખો. આ લખતા રહેજો તમારી નોટમાં અને આગળ વધીએ આપણે. ચલો બેટા, એના પછીનો પ્રશ્ન બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે. તમે જોઈ શકો છો કે -19.2. 16 નો ઘડિયો આવડતો હશે જવાબ હમણાં આવી જશે, નકા નહીં આવે. -19.2 ગુણ્યા 10⁻19 વીજભાર ધરાવતો પદાર્થ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? કેટલા ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી છે જે આપણે અહીંયા કેટલી આપી છે? n. ઓકે, n શોધવાનું છે તો n બરાબર શું થાય બેટા? Q/E. Q
Q નું મૂલ્ય કેટલું આપ્યું બેટા -19.2 ગુણ્યા 10⁻19 ડિવાઈડ બાય ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન 1.6 into 10⁻−19 આની સાથે આ કટ થશે તો -19.2 ભાગ્યા 1.6 આની સાથે આ પોઈન્ટ કટ થશે -192 ભાગ્યા 16 192 ભાગ્યા 16 કરશું તો શું જવાબ આવશે ઓકે સોલ્વ કરો ફટાફટ 16 એકા 16 હે ને 16 એકા 16 એના પછી 16 ઓકે 12 આવશે 16 દુ 32 હે ને 192 ભાગ્યા 16 કરશો તો જવાબ શું આવશે 16 એકા 16 અહીંયા શું વધ્યું 3 હે ને આ બે નીચે આવશે તો 16 દુ હે ને 16 દુ 32 થશે તો 0 0 થશે એટલે અહીંયા આપણને જવાબ શું મળશે 12 સો ધ રાઈટ આન્સર વિલ બીકમ્સ ડી ડી આપણો રાઈટ આન્સર આવશે ક્લિયર અહીંયા સુધી ચલો ફટાફટ લખી નાખો ઓકે ચલો બેટા બહુ સરસ પ્રશ્ન આપ્યો છે કે 1.28 ગુણ્યા 10⁻19 કુલમ વીજભાર ધરાવતો પદાર્થ દર સેકન્ડે કેટલા ઇલેક્ટ્રોન વીજભાર ગુમાવે છે E જેટલો વીજભાર ગુમાવે છે તો તે કેટલા સેકન્ડ બાદ તટસ્થ થશે કેટલા સેકન્ડ બાદ તટસ્થ થશે તટસ્થ થવું એટલે એના પરનો કુલ વિદ્યુતભાર શૂન્ય બને છે ચલો ફટાફટ આ એક વખત સોલ્વ કરવાનો પ્રયત્ન કરો અને આપણે કઈ રીતના સોલ્વ કરી શકીએ ફટાફટ એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરો આપણે જોઈએ કે કઈ રીતના જવાબ આવશે સૌથી પહેલા તો મારે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તટસ્થ થવા માટે એ શોધવું પડશે એટલે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધી લેવાના નંબર ઓફ ઇલેક્ટ્રોન શોધ્યા પછી 1 સેકન્ડમાં 1 ઇલેક્ટ્રોન જાય છે તો આટલા ઇલેક્ટ્રોન જવામાં કેટલો સમય લાગશે એમ કરીને આપણે સોલ્વ કરવાનો છે ફટાફટ સોલ્વ કરો ચલો બેટા જો અહીંયા તમને આપી દીધું છે કે ભાઈ કેટલા ઇલેક્ટ્રોન્સ ગુમાવે તો તે મતલબ દરેક સેકન્ડે E જેટલા ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો આટલો વિદ્યુતભાર શૂન્ય થતા કેટલો સમય લાગશે ઓકે તો આપણી પાસે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આટલા વિદ્યુતભાર માટે કેટલા થશે 1.28 ગુણ્યા 10⁻16 ભાગ્યા 1. n કઈ રીતના મળ્યું આપણને n આપણી પાસે સૂત્ર છે q બરાબર ક્વોન્ટમીકરણનું q બરાબર ne તેથી n બરાબર શું થાય બેટા q બાય e આ સૂત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ 1.6 into 10⁻19 ઓકે ફટાફટ આને સોલ્વ કરશું ઓકે ચલો ફટાફટ કરો સોલ્વ આને તો આની સાથે સોલ્વ કરશું તો 128 ગુણ્યા 10⁻, આ 2 પોઈન્ટ આ બાજુ જશે એટલે 10⁻3 19 હોવું જોઈએ ઓકે 128 ગુણ્યા 10⁻16 જ છે 19 નથી -16 જ છે 128 ગુણ્યા 10⁻16 ભાગ્યા ઓકે ઓકે આને કટ કરી દઈએ ઓકે ચલો આને સોલ્વ કરીએ ઓકે આને સોલ્વ કરશું બેટા ફટાફટ આને સોલ્વ કરશું તો 10⁻ આ ઉપર જશે અને સોલ્વ કરશું તો 128 ઓકે ગુણ્યા 10⁻19 ડિવાઈડ બાય 1.6 ગુણ્યા 10⁻19 ઓકે 6 7 8 ને 9 ઓકે થઈ ગયા આની સાથે આવડી જશે તો 1280 ભાગ્યા 1.6 એટલે કે 1216 8 કેટલા થાય 16 8 128 તો અહીંયા જવાબ શું આવશે 800 ઓકે નંબર ઓફ ઇલેક્ટ્રોન કેટલા હશે 800 ઇલેક્ટ્રોન્સ હશે હવે જુઓ 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન જાય છે 1 ઇલેક્ટ્રોન જાય છે બરોબર ને 1 સેકન્ડમાં અથવા 1 ઇલેક્ટ્રોનને જવા માટે લાગતો સમય કેટલો છે અને 1 ઇલેક્ટ્રોન માટે લાગતો સમય કેટલો છે 1 સેકન્ડ છે તો 800 ઇલેક્ટ્રોનને જવા માટે લાગતો સમય કેટલો થશે 800 સેકન્ડ થાય કે ના થાય તો આપણો જવાબ શું આવશે બેટા 800 સેકન્ડ ક્લિયર અહીંયા સુધી ફટાફટ લખી નાખો એને ચલો આગળ વધીએ હવે ચલો એના પછીનો પ્રશ્ન આપ્યો છે કે કોઈ વાહક પર 8 ગુણ્યા 10⁻19 કુલમ ઋણ વિદ્યુતભાર હોય તો તેના પર રહેલા વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે વધારાના જો બેટા અહીંયા કીધું છે કે 8 આટલો વિદ્યુતભાર છે ને ઓલરેડી ઋણ વિદ્યુતભાર આપેલો છે તો એના માટે મારે ખાલી n જ શોધવાનું રહ્યું q ભાગ્યા e કઈ રીતના q ભાગ્યા e કેમ કે તમને કહી દીધું છે કે આટલો ઋણ વિદ્યુતભાર એના પર છે તો વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે ઓકે વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે શું આના પર આટલો ઋણ વિદ્યુતભાર હોય તો આ જે છે આ વિદ્યુતભાર આ વધારાના ઇલેક્ટ્રોનના કારણે જ છે તો 8.0
ગુણ્યા 10⁻19 ડિવાઈડ બાય 1.6 ગુણ્યા 10⁻19 આની સાથે આ કટ થશે, આની સાથે આ કટ થશે. ઓકે, તો 8/16 એટલે કે ઓકે, આની સાથે આ કટ નહીં થાય, આ ઉપર જશે એટલે 80 થશે. ઓકે, એટલે 80/16 એટલે 5 થશે ને, 16×5 = 80. તો જવાબ શું આવશે? એ વિલ બી ધ રાઈટ આન્સર. ઓકે, 80/16 16×5 80 એ વિલ બી ધ રાઈટ આન્સર. ચલો લખી નાખો ફટાફટ. ઓકે બેટા, ચલો એના પછીનો પ્રશ્ન બહુ મસ્ત પ્રશ્ન આપ્યો છે કે ધાતુના 1 ગ્રામ દળના ગોળામાં 5×10⁻21 પરમાણુઓ છે. પરમાણુઓની સંખ્યા તમને કેટલી આપી છે? પરમાણુની સંખ્યા આપી દીધી બેટા 5×10⁻21. ઓકે, અહીંયા આપણે થોડું લખીશું એટલે ખ્યાલ આવશે. પરમાણુની સંખ્યા કેટલી આપી? 5×10⁻21 આપી દીધી છે. જો આ પરમાણુઓ પૈકી 0.01 પરમાણુઓ દરેકમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર, આના કેટલા ટકા? આના 0.01% જેટલા જે પરમાણુઓ વધે છે એને એમાંથી દરેકમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો ગોળાએ મેળવેલ ધન વિદ્યુતભાર કેટલો હશે? કેટલા કુલમ હશે? જો બેટા અહીંયા સરળ છે, પરમાણુની સંખ્યા આપણને આપી દીધી છે. હવે એનું 0.01% એટલે કેટલું થશે બેટા? 5×10⁻21 ગુણ્યા આનું મૂલ્ય કરશું એટલે 0.01/100 થશે. ને આ ભાગ્યા 100 કરવા જશું તો 5 ગુણ્યા આ બે ઉપર જશે હે ને, તો 10⁻4 એટલે 21માંથી 4 બાદ કરશું. 21માંથી 4 બાદ કરીએ તો કેટલા વધશે? 17 વધે હે ને. 5×10⁻17 પરમાણુઓની સંખ્યા મળે છે. હવે જો બેટા ગોળાએ મેળવેલો ધન વિદ્યુતભાર, અહીંયા તમને કીધું છે કે જો પરમાણુઓની સંખ્યા કેટલી હતી? પહેલા આટલી હતી, એમાંથી આટલા પરમાણુ અને આટલા ટકા પરમાણુ પૈકી આટલા ટકા પરમાણુ પૈકી એટલે આ પરમાણુ પૈકી દરેક પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન જાય છે. દરેકમાંથી 1 ઇલેક્ટ્રોન જાય તો કુલ વિદ્યુતભાર કેટલો થશે? Q = N × E થશે કે નહીં? ઓકે, Q = N × E એટલે N = 5×10⁻17 ગુણ્યા 1.6 ગુણ્યા 10 કેટલી થશે બેટા? -19. આને તમે સોલ્વ કરશો તો આ થશે તમારો 0. અને ઇલેક્ટ્રોન ગુમાવે છે તો આ ગુમાવે છે મતલબ ધન વિદ્યુતભારિત બનશે અને 0.08 કુલમ તમારો જવાબ આવશે. ઓકે, જો બેટા અહીંયા કેટલો ધન વિદ્યુતભાર મેળવશે? ઓકે, કેમ કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો આ ધન વિદ્યુતભારિત બનશે કે નહીં બને ગોળો? તો કેટલો આવશે જવાબ? આ તો આવી ન શકે, ઋણ તો જવાબ એક પણ નહીં આવી શકે. 0.08 કુલમ. ડી વિલ બી ધ રાઈટ આન્સર. ચલો ફટાફટ લખી નાખો, ત્યારબાદ આપણે હોમવર્ક તમને આપવાનું છે થોડું. લખાઈ ગયું બેટા? ઓકે, ચલો બેટા નેક્સ્ટ જે પ્રશ્નો છે એ તમારા હોમવર્કના પ્રશ્નો છે, તમે સાથે કરવાના છે સોલ્વ. એક વખત જોઈ લો, બધા આપણે જરૂર પડશે તો સોલ્વ કરાવશું તમને. ઓકે, અત્યારે તમારે આ હોમવર્કના પ્રશ્નો છે, ફટાફટ તમે વિડીયોને પોઝ કરીને લખતા જાઓ, લખી નાખો ને અને શું જવાબ આવે છે એ તમારે કમેન્ટ કરવાના છે. ઓકે, વિડીયોને પોઝ કરતા જાઓ ને લખતા જાઓ. ઓકે, ચલો હવે એના પછીનો એક પોઈન્ટ છે કે ભાઈ વિદ્યુતભાર છે ને એ બધા કરતા જુદો છે. હવે કઈ રીતના એ બધા કરતા જુદો છે એની વાત આપણે ડિસ્કશન કરી નાખીએ. એ બધા કરતા કેવો છે? જુદો છે. ચાર્જ ઇઝ ઇનવેરિયન્ટ, એ બધા કરતા અલગ જ છે. કઈ રીતના? તો સૌથી મહત્વની વાત કે વિદ્યુતભાર છે ને એ નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતો નથી, એને સમય સાથે કોઈ લેવા દેવા નથી. નિર્દેશ ફ્રેમ પર આધાર રાખતો નથી. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, વિદ્યુતભાર પદાર્થની ગતિ પર પણ આધાર રાખતો નથી. આપણે જે વાત કરી આગળ ઓલરેડી તફાવતમાં, દળ અને વિદ્યુતભારના તફાવતમાં વાત કરી હતી, તો એમાંનું આ કે ભાઈ વિદ્યુતભાર ગતિ ઉપર આધાર રાખતું નથી. માનો કે આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોનને ગમે એટલી ઝડપથી ગમે એટલો વેગ આપી દેવામાં આવે પણ એના વિદ્યુતભારમાં કોઈ ફરક પડતો નથી. આને આપણે સમજવા માટે એક પ્રયત્ન કરીએ. માનો કે આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની આજુબાજુ આ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ જે કહેવાય કે કક્ષામાં ભ્રમણ કરી રહ્યો છે. માનો કે આનો વેગ આપણે વધારીએ. ઓકે, અને આપણને ખબર છે પરમાણુ કેવું હોય? તટસ્થ હોય. અને પરમાણુ કેવો હોય? તટસ્થ હોય. જનરલી પરમાણુ કેવો હોય છે? તટસ્થ હોય છે. માનો કે આના ઇલેક્ટ્રોનના આને વી વેગથી એ ગતિ કરે છે, ગતિના કારણે એના વિદ્યુતભારમાં ફરક પડતો હોત તો બેટા આ પરમાણુ તટસ્થ ક્યારેય રહી શકે નહીં. એટલે કે પરમાણુનું તટસ્થીકરણ કે પરમાણુનું અસ્તિત્વ રહેવું શક્ય
નથી. એટલા માટે ગતિ જે કહેવાય કે વિદ્યુત ભાર જે છે એ ગતિ પર આધાર રાખતો નથી. જો આના વેગમાં વધારો કે ઘટાડો થાય અને એના કારણે આના વિદ્યુત ભારની અંદર વેલ્યુ બદલાતી હોય તો વિદ્યુત ભારનું વેલ્યુ બદલાવાના કારણે બેટા એ નજીક દૂર જશે ને એના કારણે મતલબ આનું વિદ્યુત ભાર આખા આ પરમાણુનો વિદ્યુત ભાર બદલાય કે નહીં, આનો વિદ્યુત ભાર બદલાય તો આખા પરમાણુનો વિદ્યુત ભાર બદલાય. વિદ્યુત ભાર બદલાય તો એ તટસ્થ રહી શકે નહીં, પણ આપણને ખબર છે કે પરમાણુ હંમેશા તટસ્થ જ હોય છે, તો એ વસ્તુ ખોટી પડે, જે શક્ય નથી. ત્રીજો પોઈન્ટ કે પ્રવેગિત વિદ્યુતભાર હંમેશા ઉર્જાનું ઉત્સર્જન કરે છે. બેટા આપણે થોડી ડિસ્કશન કરી નાખીએ. એક પાછળ એક સ્લાઇડ મેં લીધી છે, એ સ્લાઇડમાં જઈને આપણે ડિસ્કશન કરી નાખીએ. શોર્ટ એન્ડ સ્વીટ છે, તરત ફટાફટ પતી જશે. ઓકે, આપણે એ ડિસ્કશન કરી નાખીએ કે વિદ્યુતભાર હંમેશા ઉર્જાનું ઉત્સર્જન, પણ કયો વિદ્યુતભાર પ્રવેગિત? જો વિદ્યુતભાર જે છે એ સ્થિર હોય તો એ માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. કયું ક્ષેત્ર ઉત્પન્ન કરશે બેટા? વિદ્યુત ક્ષેત્ર. જો કોઈ પણ વિદ્યુતભાર ગતિમાન હોય, માનો કે ધન વિદ્યુતભારની જ આપણે વાત કરશું, કેમ કે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત પ્રવાહ તાર છે, તો તાર દ્વારા વિદ્યુત ક્ષેત્ર પણ ઉદ્ભવે છે અને આજુબાજુ શું ઉદ્ભવે છે? ચુંબકીય ક્ષેત્ર પણ ઉદ્ભવે છે. એનો મતલબ એમ થયો કે અહીંયા વિદ્યુત પ્લસ ચુંબકીય બંને ક્ષેત્રો ઉદ્ભવે છે. પણ જો તાર પ્રવેગિત ગતિ કરતો હોય તો આ બંને તો હશે જ, પણ એની સાથે સાથે ઉર્જાનું પણ ઉત્સર્જન કરે છે. અને પછીની સ્લાઇડમાં આપણે એની ડિસ્કશન કરી નાખીએ પોઈન્ટ ટુ પોઈન્ટ. ઓકે, કઈ રીતના થાય છે એની વાત કરીએ. વિદ્યુત ભારિત પદાર્થનો જો વેગ શૂન્ય હોય તો પદાર્થ માત્ર વિદ્યુત ક્ષેત્ર જ ઉદ્ભવે છે. જો વિદ્યુત ભારિત પદાર્થનો વેગ અચળ હોય તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે. વેગ અચળ મતલબ પ્રવેગ શૂન્ય થાય, બરોબર ને? વેગ અચળનો મિનિંગ એ થાય છે કે પ્રવેગ શૂન્ય થાય. પ્રવેગ શૂન્ય થાય એનો મતલબ એમ નથી થતો કે વેગનું મૂલ્ય બદલાય છે. વેગ કેવો રહેશે? અચળ રહેશે. વિદ્યુત ભારિત પદાર્થ પ્રવેગિત ગતિ કરતો હોય તો પદાર્થ દ્વારા ઉર્જા તો ઉત્સર્જાય જ છે, પણ એની સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પણ એના દ્વારા ઉદ્ભવાય છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે બેટા, તો અહીંયા સુધી આજનું લેક્ચર આપણે રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે ડિસ્કશન કરવાના છીએ વિદ્યુત ભારિત કઈ રીતના પદાર્થને કરી શકાય છે એના વિશે, અને આજનું લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. તમે જે કર્યું છે આગળના આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણી ચૂક્યા, આજના વિડીયો લેક્ચરમાં ભણી ચૂક્યા, એનું તમે રિવિઝન કરતા રહેજો. તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.